ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? જય શ્રી રામ, હર હર મહાદેવ. તો આજે અમે જઈએ છીએ હાર્દિકની ન્યૂ બાઇક લેવા માટે. તો નવા વર્ષે નવી બાઇક આપણા ઘરે આવવાની છે આજે. તો હાર્દિક રેડી થઈ ગયો છે, જુઓ ભાઈ. તો આજે નવી બાઇક આપણા ઘરે આવી જશે. તો એક અહીંયા નવી બાઇકની જગ્યા થશે અહીંયા. તો આપણી એક્ટિવા તો અહીંયા રહેશે. તો ભાઈ હાર્દિક સ્ટેટસ મૂકવા માટે એક સોંગ હોદે છે મસ્ત. આજે સુખનો સૂરજ ઉગવાનો છે અમારા ઘરે. લાલ ને ભૂરા કપડાં ખેંચાવાના છે અને પછી હપ્તા ભરવાના છે. તો કંઈ નહીં, બાઇક તો આજે આ ઘરે આવી જવાની છે આપણા ઘરે. તો બસ હવે થોડી રાહ જોઈએ. જીજાજી આવે છે લેવા માટે. તો એમનો કોલ આવે એટલે અમે ઘરેથી નીકળીશું. તો બાઇક લેવા માટે મેં અને હાર્દિક અહીંયાથી જઈએ છીએ. આ મમ્મી આવતી નથી. લક્ષતા નહીં આવવાનું? કેમ? ચાલો નવી બાઇક લેવા માટે ચાલો બાલ્લો કોણ કરશે ને? હાર બાર નહીં લગાવવાનો. તો કોઈ આવતું નથી અમારી જોડે. બસ મેં અને હાર્દિક જઈએ છે અને મારી બેન આવશે. તો એમને ફોન કર્યો છે. તો જોઈએ આવે કે નહીં આવતી. પણ તો નહીં કોઈ પણ આવે તો અમે બે છેલ્લે ફાઇનલી ગાડી લઈને જ આવવાના છે આજે. તો ચાલો ભાઈ, આપણી એક્ટિવા નીકળી. તો પહેલાં આપણે એક્ટિવાને પેટ્રોલ પુરાવી દઈએ થોડું. તો ફાઇનલી અમે શોરૂમ પર આવી ગયા છે હોન્ડાના. તો આ હોન્ડાનો શોરૂમ છે, દેખો સ્ટેચ્યુ હોન્ડા. તો આજે હાર્દિક અહીંયાથી બાઇક લેશે. ફૂલ એક્સાઇટમેન્ટ છે હાર્દિક. અને આ ત્યાં છોકરીઓ છે ને આ જાય કરા છે અહીંયા. અચ્છા ઠીક હે. તો અમારા ગામના માણસ મળી ગયા છે અમને. આ રામસિંહભાઈ અમારા, અને બોટલ લઈને આવ્યા છે પાણી જેવું અમારા માટે. અમે હજુ સેલિબ્રિટી નહીં થયા તો પણ અત્યારથી સર્વિસ આવી આપે છે તો એને સેલિબ્રિટી થઈ ગયા. અને એ પણ દેખો બિસ્લરી વોટર. ભાઈ બિસ્લરી વોટર પીને અનુભવ બતાય તારો કેવો લાગે છે? મજા આવી? એકદમ જોરદાર. તો અમે રમાજી બાઇક લેવા માટે આવ્યા છે નવી. ચાલો અહીંયા જઈએ આપણે. તમે સ્પામાં નોકરી કરો? જો આ છે ને, પણ આવું પૂછે તમે આવું સ્પામાં નોકરી કરો? ના. કોઈને પણ ઈચ્છા હોય સ્પામાં જવા માટે ભાઈનો કોન્ટેક્ટ કરજો. દેખો ચહેરો જોઈ લેજો. દેખો અહીંયા ઉપર સ્પા પણ છે. ચાલો ભાઈ, અંદર જઈ રહ્યા છે અમે હવે. છેલ્લી જ ગાડી તમારી પડી છે, બાકી બધી અપાઈ ગઈ. ડિસ્કાઉન્ટ કરો યાર, થોડો ઓછા તો કરો. કઈ થાય એવું નહીં. પડી છે, બાકી બધી અપાઈ ગઈ છે. તમે જશો ને હમણાં ગોડાઉન લેવા, તમને ત્યાં જ ખબર પડી જશે કેટલી ગાડી. ફાઇનલ ડોક્યુમેન્ટ થઈ ગયા છે. હવે ગાડી રેડી થઈ ગઈ છે ભાઈ હાર્દિકભાઈની અમારા. હવે જો કોઈ સાઇનિંગ ચાલે છે ડોક્યુમેન્ટ પર. તો અમે બાઇક જોવા માટે આવ્યા છે એમના ગોડાઉન પર. બાઇક શોરૂમ પર નથી, તો હવે ગોડાઉન પર આવ્યા છે અમે. દરવાજો બંધ કરી દીધો છે આ લોકોએ. તો લોકો હોન્ડાનું આ ગોડાઉન છે અહીંયા. ભાઈ જો આટલી બધી બાઇકો પડી છે. અમે બાઇક ખોદીએ છીએ પણ મળતી નથી. કારણ કે 2 વાગ્યાનો ટાઈમ છે, તો લંચનો ટાઈમ છે, તો બધા જમવા જતા રહ્યા છે. તો હવે વેઇટ કરવો પડતા લોકોનો. તો કંઈ નહીં, રાહ જોઈએ થોડી વાર. એટલે કે અમે જાતે ચેક કરી લઈએ કે અમારી બાઇક કઈ છે. યાર બાઇકને ધૂળ લાગી ગઈ છે અમારી બાઇકને. કઈ છે? આ જ છે. હાલો, ફાઇનલી અમારી ગાડી મળી ગઈ છે. તો ગોડાઉન પર જોવા માટે આવ્યા હતા. તો હવે આ ગાડીને રેડી કરશે આ લોકો. તેનો આ ચેચિસ નંબર કાઢ્યો છે. ઓકે, તો ચાલો આને લઈને આપણે જઈએ અમે શોરૂમ પર જવાનું. ત્યાર પછી આ ગાડી અમને મળશે. તો હાલ અમે જઈએ છીએ શોરૂમ પર હવે. યાર અત્યારે હાલ 2 વાગી ગયા છે. 12 વાગ્યાના આવ્યા હતા. 2 કલાકની પ્રોસેસ ચાલે છે હજુ પણ. હજુ ગાડી અમારા હાથમાં આવી નથી. બસ અહીંયાથી આટા મારા કરીએ છીએ શોરૂમ પરથી ગોડાઉન ને ગોડાઉન પરથી શોરૂમ પર. તો હવે ફાઇનલ પ્રોસેસ થાય છે. ખાલી એક OTP આપવાનો છે, ત્યાર પછી ગાડી અમને મળશે. તો હવે અહીંયા શોરૂમ પરથી નીકળી ગયા છે. હવે જઈએ છીએ ગોડાઉન પર. તો ફાઇનલ ગેટ પાસ મળી ગયો છે ગાડીનો. તો હવે ગોડાઉન પર જઈએ ગાડી લેવા માટે.
તો અહીંયાથી હાર લઈએ છીએ ગાડી માટે. તો નવી ગાડીને મસ્ત આપણે તો ગોડાઉન પર આવ્યા છે લેવા માટે બાઇક. પણ હજુ બાઇક રેડી થાય છે અમારી. જુઓ આ ભાઈ બેટરી નાખે છે હજુ. તો હજુ બેટરી નાખવાની છે અને વોશ કરવાની છે, ત્યાર પછી અમને બાઇક મળશે. બહુ રાહ જોવી પડે છે યાર બાઇકની. આજે બહુ ટાઈમ બગડે છે અહીંયા. કે જો બાઇકો કેટલી બધી પડી છે હજી તો. જેટલું જલ્દી થાય એટલું સારું. તો અમે અહીંયાથી વહેલા ઘરે જઈએ. તો હાર બાર પણ આવી ગયો છે, જોડે જ છે. ખાલી ગાડી આપે એટલી વાર લગાવવાની વાત છે. તો અમારી ગાડીનું વોશિંગ થાય છે. તો અહીંયા વોશિંગ તો થઈ ગયું છે અને અહીંયા હવે થોડી સાફ કરે છે. કેવું? હા, સાફ સફાઈ કરી દો કમ્પ્લીટ. હેડો મસ્ત. તો અમારી ગાડીની સાફ સફાઈ ચાલે છે મસ્ત રીતે. બસ હવે નથી રહેવાતું. હવે ફાઇનલી મળી ગઈ છે. જલ્દી કર પહેલાં યાર. ભૂખ લાગી છે, બરાબર ખાધું નહીં અમે સવારનું. તો યાર ગાડી માટે તો ગોરખ. હાર્દિક ગાડીને હાર ચડાવે છે હવે. કેવો એક્સપિરિયન્સ કેવું છે ભૈયા? હા છે ભાઈ. અમારો ઓળખીતા મળી ગયા ગામના બધા. તો હવે થોડું ડિસ્કાઉન્ટ કરી આપશે હવે. કંઈ ગિફ્ટ ગિફ્ટ આવશે કંઈ? એવું બરાબર. ચલો હાર લાગી ગયો છે. ચાવી બાવી આપો મને. હાલો મોટી ચાવી, હાલો મોટી ચાવી. ચલો હાર્દિકને ભાઈ મોટી ચાવી મળે છે ગાડીની. અરે વાહ મસ્ત. રાહુલભાઈ ચાવી લઈ લીધી છે મોટી એસપી ની. તો ફાઇનલી ગાડી અમારા હાથમાં આવી ગઈ છે હવે. હવે હેલ્મેટ રહ્યું છે. હેલ્મેટ રહ્યું છે, જોડે હેલ્મેટ આપે છે ગિફ્ટમાં ફૂલ સેફટી માટે. બીજું કંઈ? બસ પતી ગયું. જો લે હેલ્મેટ કેવું છે, પહેરી લે. ચાલ તો ચાલો ગાડી મળી ગઈ અને જોડે હેલ્મેટ પણ મળી ગયું છે. સારું છે, નથી કાઢવું. સારું છે તો કંઈ વાંધો નહીં. ચલો ચલો ગેટ પાસ પર લઈને જઈએ ઘરે હવે. તો સવારના આવ્યા હતા ને અત્યારે કેટલા વાગ્યા છે? હે કેટલા વાગ્યા? જોઈ લો તમને દેખાય. 4:45. તો 4 વાગી ગયા છે કમ્પ્લેટ ને ગાડી હમણાં હાથમાં આવી છે અમારા. ચાલો ભાઈ એને અહીંથી કહી દીધું જવા માટે હવે. ચાલો ભાઈ નીકળ્યો હાર્દિક. હાર્દિક ઘરે આવી ગયો છે બાઇક લઈને એની. જો ભાઈ એની બાઇક આવી ગઈ અમારા ઘરે. મ્યુઝિક. હા. ચાલો હવે ફરવા. તો સુખના દિવસો આવી ગયા છે અમારા. આજે ભૂરું કકડું કે લાલ કકડા તો નહીં ઉખડ્યા. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा. તો ફાઇનલી ગાડી ઘરે આવી ગઈ છે. તો હવે હાર્દિક આને ગાડીને લઈને જશે, મંદિરે જશે. ત્યાં પૂજારી જો એને પૂજા કરાવશે પહેલાં. તો પછી એક લોંગ ડ્રાઈવ પર જશે હાર્દિક. અને પછી અમને રાતે મળશે પાર્ટી. તો આજે હાર્દિક તરફથી મસ્ત પાર્ટી લેવાની છે. તો એનો બ્લોગ અલગથી બનાવીશ. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો? જો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હવે.